સિમ્પલ રીત આમાં શું છે કે સિંગલ એક બે લાઈન બનાવીને તમે બનાવી શકે. તો કેવી રીતે? તો આની અંદર રિપીટ કેટલો કહેવાય? આટલો જ કહેવાય. બરાબર? તો શું કરવાનું? આને કોપી, આરજીબી પર આવ્યા, કોપી કરી લીધું, અહીંયા પેસ્ટ કર્યું, લેયરને ઉપર લઈ લીધું. હવે તમારે આ લાઈન માઇન્ડમાં રાખીને ચાલવાનું, એ જ રિપીટ કન્ટિન્યુ આ હિસાબે ચાલશે. પણ બનાવવાની આ સીધી લાઈન. તો કેનવાસ સાઇઝ ખોલી લઈએ. કેનવાસ એટલે ખોલીએ કે ફાઇલ આપણી થોડી મોટી થાય, 45 કરી દઈએ એટલે કોઈ દિક્કત નહીં આવે. એનાથી કભી વધારે કરવું પડે, કરી દઈએ 90 કરી દીધી. બરાબર. હવે ન્યૂ લેયર, પેન ટૂલ, સીધી લાઈને મારી દેવાની, કોઈ બી એક લાઈન. કેટલા પિક્સલની? તો પિક્સલ અહીં જોઈ લેવાનું, 3 પિક્સલ છે ને 5, તો આપણે 5 પિક્સલની લાઈન મારી દઈએ. તો F2, એક લાઈન આવી ગઈ. હવે આની અંદર જેટલી ડાર્કની લાઈન છે એટલી ડાર્કની લાઈન આપણે કન્ફર્મ સિલેક્શન લઈ લઈને મારવાનું. તો આને સિલેક્શન લેવાનું. પહેલા તો એક સીધી લાઈન આવી ગઈ, હે ને? હવે કંટ્રોલ પકડીને સિલેક્શન, પછી કંટ્રોલ ટી. ક્યાં લાઈન છે? તો અહીંયા છે. ઓકે. હવે જ્યાં ડાર્કની લાઈન છે ત્યાં અલ્ટર કંટ્રોલ શિફ્ટ, અલ્ટર કંટ્રોલ દબાઈ મૂકવાનું. અહીં વધારે મોટી લાઈન છે તો મોટી, બારીક છે તો બારીક. અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડી મેળવાનું ને માઉસની ક્લિક. આ એક ડાર્કની લાઈન થઈ ગઈ. ઓકે. હવે અહીંયા સિલેક્શન દીધું, પેસ્ટ. આ લાઈન કલર આપણે ચેન્જ કરીએ, કંટ્રોલ યુ. હવે મીડિયમની લાઈન આ છે, તો એને બી અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને. હવે આમાં મારાથી શું થઈ ભૂલ? સિલેક્શન લેવા વગર કર્યું. તો સિલેક્શન લેવા વગર કરે તો શું થાય? લેયર અસંખ્ય થઈ જાય, બહુ વધી જાય. તો એ નહીં થવું જોઈએ. આપણે લેયર મર્જ કરી નાખ્યું. એટલે જ્યારે બી કરે તો સિલેક્શન વાળું જ કામ કરવાનું. આ લાઇટનું થઈ ગયું. હવે એના પછી બીજી લાઈન છે, લાઇટ એકદમ. એક લાઈન કોપી કરી ને પેસ્ટ કરી. એનો બી કલર ચેન્જ કરીએ, કંટ્રોલ યુ. હવે સિલેક્શન લઈને કરીએ તો કંટ્રોલ પકડીને સિલેક્શન, અલ્ટર કંટ્રોલ શિફ્ટ, અલ્ટર કંટ્રોલ દબાઈ મેળવાનું. એ પકડી મેલે એટલે એને તમારું પરફેક્ટ રીતે આવી ગયું. ઓકે. કોપી. હવે પહેલું તો આ લાઈન બધી બંધ કરી દઈએ, એની આપણને અત્યારે જરૂર નહીં પડે, કારણ કે લાઈનનું બધું કામ પતી ગયું. પછી મેચિંગ એનું લઈ લઈએ. હવે આની અંદર સ્પ્રે છે, પેસ્ટ અહીંયાથી અહીંયા સુધીનો, હા ને? તો કંઈ કરવાનું નહીં. આને અલ્ટર કંટ્રોલ સિલેક્શન લઈને અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને આ રીતે એક લાઇનિંગ જાડી કરી દીધી, બરાબર, મોટી. એ જ હિસાબે અહીંયા બી થોડી લાઇનિંગ છે, અહીંયા કરી દીધી. આ થઈ ગયું એકનું. હવે બીજાનું પેસ્ટ, કંટ્રોલ ટી. એક જ લાઈનથી તમારી આખી ડિઝાઇન બની જાય. હવે લાઇટનો બીજો કલર છે, તો તેને બી અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને બાંધણીની ડિઝાઇન આવે તો તેની અંદર લેરિયાની કોઈ બી ડિઝાઇન આવે, લેરિયાનું વાર હોય તેને આ રીતે બનાવવાનું. પણ જ્યારે ઉપર નીચે જોઈન્ટ બનાવવાનું આવે ને ત્યારે અલગ રીતે આવશે. આમાં તો આપણે વિથના જ જોઈન્ટ બનાવતા છે. જ્યારે હાઇટના જોઈન્ટ બનાવવાના હોય ને ત્યારે અલગ વસ્તુ આવશે. હવે આને સ્પ્રેમાં કન્વર્ટ કરવાનું. તો કેવી રીતે? ફિલ્ટરમાં, બ્લરમાં, ગુલશન બ્લર. બ્લરમાં કન્વર્ટ થઈ ગયું, એન્ટર. હવે બીજી લાઈન, એને બી બ્લરમાં કન્વર્ટ કરવાનું. ઓકે. ત્રીજીનું છે નથી, બે જ છે. તો આ બે આવી ગયો. એનો કલર આપણે લઈ લેવાનો. કયામાં કયો કલર છે? તો અહીંયા થોડો રેડ ટાઈપ છે, તો આના પર આવી ગયા. આઈ ટૂલથી કલર પકડ્યો ને અલ્ટર શિફ્ટ ડિલીટ, એટલે એ જ લેયરની અંદર કલર એક આપણો આવી ગયો. બરાબર. ત્યાર પછી બીજું લેયર, તો એની અંદર લાઇટ કલર છે, તો સિલેક્શન, અલ્ટર શિફ્ટ ડિલીટ, એટલે બીજો કલર. બે કલરના સ્પ્રેના આપણા ડબ્બા આવી ગયા. પણ સેમ કલર લાગે છે, થોડો ચેન્જ કરીએ, થોડો લાઇટ કરી દીધું એટલે અલગ ડિફરન્ટ લાગે. હવે જે લાઇનિંગ છે એ લાઇનિંગનો કલર આપણે બનાવવાનો. તો અહીંયાથી ડાર્ક કલરની લાઇનિંગ છે, તો ડાર્ક કલર પર આવવાનું. આઈ ટૂલથી અલ્ટર શિફ્ટ ડિલીટ, લેયર બંધ કરી દેવાનું. હવે બીજી લાઈન,
જેટલામાં જે કલર છે તે કલરને આપણે ફિલ કરવાનો છે. મીડિયમ કલર, અલ્ટર શિફ્ટ ડિલીટ. થોડો લાઇટ થયો છે તો કંટ્રોલ એમ થી ડાર્ક કરી શકે. હા ને, કંટ્રોલ એમ ને કંટ્રોલ એલ બંનેનો ઉપયોગ કરી શકે તમે, ને કંટ્રોલ યુ નો બી કરી શકે ડાર્ક કરવા માટે. હવે આનાથી લાઇટ કલર છે તો સિલેક્શન, અલ્ટર શિફ્ટ ડિલીટ. સેમ કલર આવી ગયો. હવે બધા લેયરને ઓન કરી દઈએ ને આરજીબી પર આપણે જોવું પડે કે આપણે જે બનાવ્યું છે તે કેટલો ડિફરન્ટ છે. તો આ લેયરને આપણે ખસેડી દેવાનું એમ, એટલે બંનેનો તફાવત ખબર પડી જાય પહેલા તો. નહીં તો શું છે કે કંઈક રહી ગયું હોય તો હવે હા પાછી મહેનત જાય. એનાથી કે રિપીટ આટલો જ છે તો આટલા રિપીટમાં આપણે પહેલા સમજી લેવાનું કે એમાં કંઈક કલર અપ કરવાનો છે, ડાઉન કરવાનો છે કે કોઈ લાઈન એડ કરવાની છે. તો મારા ખ્યાલમાં વ્હાઈટ લાઈન થોડી વધારે કરવી પડશે. તો કંટ્રોલ એલ કરીને થોડું આ રીતે આપણે વ્હાઈટ કરી દીધું. બરાબર. હવે આ લાઈનમાં કોઈક સ્પ્રે મારવો હોય તો બી મારી શકે. તો કેવી રીતે? આ રીતે બી મરાય. સિલેક્શન લેવાનું, કંટ્રોલ પકડીને એમ ખસેડી લેવાનું, સિલેક્શન ને ફિલ્ટરની અંદર બ્લરમાં ગુલશન બ્લર. હવે બ્લર એકદમ ઓછું કરવાનું એટલે વન સાઈડ બ્લર આવી જાય. જો કેવી રીતે? સિલેક્શન આપણે જે ખસેડ્યું ને આ રીતે, એટલે જે લેયર છે એને આપણે સિલેક્શન થોડુંક ખસકાઈ દીધું ને અલ્ટર કંટ્રોલ એફ નહીં આવ્યું તો ફિલ્ટરની અંદર અચ્છા એન્ટર મારલું છે એટલે અલ્ટર કંટ્રોલ એફ હવે આવી ગયું. તો આમાં કેવું વન સાઈડ બ્લર થઈ ગયું. એક સાઈડ તમારું સ્પ્રે રહે, એક સાઈડ આવી રીતે મારી શકે. આપણે બે એકમાં મારીએ, એક આ લેયરમાં બી કરી દઈએ. સિલેક્શન થોડું એક પિક્સલ ખસેડી દેવાનું કીબોર્ડથી, 1.5 ડિલીટ. ને જે આ ડાર્ક કલર છે તે અહીંયા આવી ગયો. ગ્રાઉન્ડનો કલર ઓન કરીએ ને આ કરીએ એટલે ખબર પડશે. તો આપણે એને બ્લરમાં કન્વર્ટ કરી દીધું. તે બી સારું લાગે. હે ને? તમારા ખ્યાલમાં આ ડાર્કની લાઈનને બી કરે તો ચાલે. આને બી સિલેક્શન લઈએ, 2 પિક્સલ લીધું, અલ્ટર કંટ્રોલ એફ એન્ટર. હા તો વધારે સારું લાગ્યું મને લાગે પહેલા કરતા. હે ને? એટલે બ્લરમાં કન્વર્ટ કરી દીધું એક સાઈડ. ખાલી આપણને આઈડિયા લેવાની કે આ મરાયું તો આના પર સારું લાગે કેમ તો લાગે છે. આ સેમ બની ગયું ને. હવે કલર થોડો ડાર્ક છે લાઇનિંગનો તો કંટ્રોલ યુ, જેમ મેં કીધું તેમ કંટ્રોલ યુ થી બી કરી શકે, કંટ્રોલ એમ થી બી કરી શકે. તમે ઉપર લેવાનું ને કંટ્રોલ એલ એનાથી બી અહીંયાથી કરી શકે. 3 નો ઉપયોગ થાય તમે એનાથી કરે તેના પર ડિપેન્ડ કરે. હા ને? બસ લેરિયામાં આટલી જ લાઈન આ બનાવવાની. હવે આના જોઈન્ટ કેવી રીતે બનાવવાના? તો આરજીબી ની આપણને જરૂર નહીં હોય, એને આપણે ડિલીટ કરી દીધું. બરાબર ને? આરજીબી ની કોઈ જરૂર નહીં હોય. હવે કદાચ ડાર્કનો સ્પ્રે નહીં જરૂર નથી, નહીં તો બહુ બ્લેક થઈ જાય એટલે નહીં મારવાનું. બરાબર. તો આને ગ્રુપમાં કન્વર્ટ કરવાનું. બધા લેયર લીધા, કંટ્રોલ જી એટલે આ લેયર આપણું ગ્રુપમાં કન્વર્ટ થયું. હવે જે બનાવેલી ડિઝાઇન છે તેનો રિપીટ અલગ છે નીચેની પેટર્નનો, એટલે એની સાથે આપણને કેવું લાગે કે નીચેનો પેટર્નનો રિપીટ ને આનો પેટર્ન સેમ મળવું જોઈએ એવું કઈ જરૂર નહીં. હા એ પછી જોઈએ તો મળતો હોય તો મળાવું, નહીં તો કોઈ જરૂરી નહીં હોય. તો આપણે ઉપરનો જે આ લેરિયાનો છે ને એને ડુપ્લિકેટ એક લેરિયું કરવાનું. ઓકે, કંટ્રોલ ટી ને આ રીતે બેસાડવાનું. હવે એટલું જોઈ લેવાનું કે અહીંયા ગેપ કેટલી છે. બેલેન્સ આપણે જે રિપીટ બેસાડીએ ને તો આ લેરિયાનો રિપીટ આ હિસાબે ક્રોસ ટાઈપ આ ઓકે લાગે છે. બરાબર. તો આનો રિપીટ કયો કહેવાય? તમારો આ રિપીટ કહેવાય. અહીંયા ગાઈડલાઈન, આ એક ગાઈડલાઈન મેં અહીંયા મારી ને ક્યાં મારી? આ સિલેક્શન પર અહીંયા. ને એ જ બેઠી લાઈન ક્યાં છે આપણી? અહીંયા છે. તો આની કઈ જરૂર અત્યારે નહીં હોય. આ ગાઈડલાઈન કાઢશો તો આઈડિયા આવશે તમને. તો આનો રિપીટ ક્યાં આવ્યો? અહીંયા આવ્યો. તો આપણો લેરિયાનો રિપીટ આટલો જ કહેવાશે. પણ લેરિયું બયનું મોટું છે પણ એને હવે અલ્ટર કંટ્રોલ ટી કરીને બેસાડવાનું. તો કેવી રીતે બેસાડવાનું જો એકવાર પાછો બતાવો. ડિલીટ, બધી ગાઈડલાઈન ડિલીટ કરી નાખી મેં. ધારો કે તમારે રિપીટ બેસાડવો હોય. આ એક છે લેરિયું, ગ્રાઉન્ડનો કલર બી ફૂલ કરી દઈએ અલ્ટર બેક. હવે આ જે લેરિયું છે એને ખાલી
ડુપ્લિકેટ કંટ્રોલ જે, કંટ્રોલ ટી, ગાઈડલાઈન કરી દેવાની. હવે હું આ બાજુ લેમ, પહેલા રાઈટ સાઈડ બને, હવે લેફ્ટ સાઈડ તમને રિપીટ બતાવો. એટલે કોઈ બી સાઈડ બને એવું કઈ જરૂરી નહીં હોય. આ ગેપ જોતું જોતું તમારે અંદર બેસાડવાનું. બસ અહીંયા ઓકે આવી ગયું, ગાઈડલાઈન મારી દીધી. એટલે આ તમારો રિપીટ કન્ફર્મ થઈ ગયો. હવે જે આપણી લેરિયું જેટલું બહાર છે ને, આ ગ્રુપને ડિલીટ કરી નાખવાનું, એની જરૂર નહીં. આટલું બધું આપણું બહાર છે. હવે ફર્સ્ટ લેયરને કેવી રીતે બેસાડવાનું? તો જોઈએ તો રાઈટ ક્લિક કરીને રેટ કરી દઈએ આપણે બધાને. એટલે જે બી લેયરો હોય તો રેટ ખબર પડશે. આ પહેલું લેયરને બેસાડવાનું. સિલેક્શન, કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને આ એકદમ પરફેક્ટ રીતે બેસાડીને જોઈ લેવાનું. ઓકે, બરાબર. એન્ટર. હવે જે બી લેયર સિલેક્શન હોય એને કંટ્રોલ શિફ્ટ ટી છેલ્લે સુધી લેવાનું. એક આવી ગયું, બીજું કંટ્રોલ શિફ્ટ ટી, એટલે આ તારો આખો જોઈન્ટ કમ્પ્લીટ. હવે બીજું, હા, આ ગ્રાઉન્ડ બી બંધ કરી દે તો વાંધો નહીં. સિલેક્શન, કંટ્રોલ શિફ્ટ ટી. પહેલું જે રિપીટ બેસાડે એ તમારે પરફેક્ટ બેસાડવાનું, ને લેરિયાનો બી રિપીટ બેસાડે તો પરફેક્ટ રીતે જોઈ લેવાનું. એટલે એક જ લેરિયાને કઈ રીતે બેસાડે તો આ રીતે બેસાડાય. આની અંદર હાઈટનો જોઈન્ટ નહીં મળે, કારણ કે આપણે સાડીનું છે ને. હા, પછી હાઈટ વાળું જોઈન્ટ વાળું એ અલગ આવે. આમાં બેહાડવા જાય તો 99% નહીં બેસે, બાય ચાન્સ બેસી જાય તો બેસી જાય. કંટ્રોલ શિફ્ટ ટી, કંટ્રોલ શિફ્ટ ટી. એટલે એક જ લાઈન થી આખી ડિઝાઇન બની છે આપણી, હે ને? ખાલી 5 પિક્સલની લાઇનિંગ થી આ બધા લેરિયા અંદર તમારું પરફેક્ટ થઈ ગયું. હવે આને જોઈન્ટ જોઈએ તો મને બતાવો. ડુપ્લિકેટ, ઓકે, ઓરિજિનલ રવા દઈએ અને ફ્લેટ કરી દઈએ, કંટ્રોલ ઈ. હવે સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને એન્ટર. આ જોઈન્ટ તમારા, હા ને? એટલે કશે નહીં જાય, પણ એક જ લાઈનને પરફેક્ટ રીતે બેસાડવાનું. ને વન સાઈડ જે સ્પ્રે માર્યો તે બી બરાબર લાગ્યો, તો તેવી રીતે એ તો જેને જેવું માઇન્ડ ચાલે એના હિસાબે એવો ડિઝાઇન બનાવશે. તમે 4x4 કે 5x5 જે 10 ડિઝાઇન 10 જણ બનાવે ને, તેની બી અલગ અલગ બને. હા, કોઈની સેમ બનવાની નથી, થોડો ઘણો તો ડિફરન્ટ આવવાનો જ છે. આ રીતે બન્યો. આ લેરિયું ડિલીટ. હવે જે આપણી બોડીનો રિપીટ છે આનો, એની સાથે જો મળતું હોય તો વાંધો નહીં, નહીં મળે તો પછી અલગ વસ્તુ છે. તો બોડીનો રિપીટ કયો છે આપણો? આ ગ્રુપમાં કંટ્રોલ ટી, એની ગાઈડલાઈન આપણે કરી દઈએ અહીં ને અહીં. ઓકે. હવે જે આપણો સ્પ્રે વાળો છે આ, તેને કંટ્રોલ ટી કરીને શું કરવાનું? અંદર લઈ આવવાનું. એટલે એક રિપીટ આપણે સ્ટાર્ટ કર્યો અહીંયાથી. એન્ટર. આ ગાઈડલાઈન નીકળી ગઈ, આ ગાઈડલાઈન નીકળી ગઈ. હવે આનો રિપીટ અહીંયાથી અહીંયા બેસાડ જાય તો આટલો ડિફરન્ટ આવે, આવે ને? તો મારા ખ્યાલમાં આને ડબલ કરીએ ને તો બેસી જાય. તો 1 2 3 4 ને 5માં બેસશે. 4 2 માં નહીં બેસે, બે ભાગમાં. 1 માં નહીં બેસે, 2 માં નહીં બેસે. તો 2 નું આનું અડધું આવે છે લાગે, અલ્ટર એસ ટી, એટલે અડધું જેવું આવી ગયું, બરાબર ને? તો આ 5માં બેસશે. તો કેવી રીતે કરવાનું? આને ડબલ કરી દેવાની. કઈ ફાઇલને? બોર્ડરને પહેલા. આ જે બોર્ડર વાળું છે ને, એને સિલેક્શન, જેટલા બી લેયર હોય તેટલા લેયરને અલ્ટર કંટ્રોલ ટી, શિફ્ટ પકડીને ફર્સ્ટ રિપીટ બેહાડ્યો. જો તમારે નેગેટિવનો રિપીટ ને બોડીનો નીચેનું જે દામન છે એનો રિપીટ સેમ કરવો હોય તેના માટેની પ્રોસેસ, હે ને? એક બેહાડ્યું, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. સાડીનું હોય તો સાડીમાં તો તમારું આખી ફિલ કરવાની 650માં, એટલે એની અંદર તમારે ટેન્શન નહીં. પણ ધારો કે કુર્તી કોન્સેપ્ટ હોય કે દામન કોન્સેપ્ટ હોય, તો ઘણી વાર છે કે દામનની અંદર રિપીટ મળવો જોઈએ, નેગેટિવનો બી ને બોર્ડરનો બી એક સાથે, એક જ રિપીટમાં. હા, તો જ્યાં સુધી એનો રિપીટ નહીં મળે ત્યાં સુધી ઓકે નહીં કહેવાય. તો આ રીતે બેહાડે દામન કોન્સેપ્ટ. તમારે એને ડબલ કરી દઈ, પહેલો રિપીટ બેહવાનો, પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. કોઈ બી ડિઝાઇન આપણે રિપીટ વગર આ બંધ થઈ ગયું. રિપીટ મળવા જ જોઈએ, રિપીટ વગર તમારું કશે કામ નહીં ચાલે.
સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. જે આગળ બનાવેલી હતી અલગ રીત, આ અલગ રીત, એટલે કીધું તેમ જેટલા ડિઝાઇનરો છે બધાની બનાવવાની રીત અલગ અલગ આવે, પણ બનાવવાનું એક જ વસ્તુ આવે કે ભાઈ નેગેટિવ બનાવવાની છે, પણ બધાને અલગ કોન્સેપ્ટ હોય બનાવવાનું. આ થઈ ગયું. આપણે ડબલ રિપીટ કર્યો એટલે એની સાઈઝ કેટલી થઈ? 29, 30 જેવું થયું, પણ 29.5 જેવું, બરાબર ને? હવે એને આપણે બેસાડવાનું આ નેગેટિવને. તો આને પહેલા તો ફર્સ્ટ લેયરને સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી. ઓકે, રિપીટ અહીં પરફેક્ટ રીતે બેસાડવાનો. પહેલો ઝૂમ કરવાનું. ઓકે, બરાબર. એન્ટર, અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ડિફરન્ટ બહુ વધારે આવ્યો નથી, એ ચાલશે. ઓલ સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. પાછું કંટ્રોલ એ, ઓલ સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. પાછું ઓલ સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ઓલ સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી. ડિફરન્ટ કેટલો? બહુ ઓછો આવ્યો. જે આપણે ધારો કે આટલામાં બેસાડતે તો બહુ વધારે ડિફરન્ટ. એ આટલી ડિઝાઇનને આપણે દબાવશું તો કંઈ વાંધો નહીં આવે. તો કંટ્રોલ ટી કરવાનું. હવે અહીંયા નિયરેસ્ટ કરી દેવાનું. આના માટે કે જો નિયરેસ્ટ કરે ને તો જોઈન્ટ પરફેક્ટ રહે. જો બ્લર હશે તો જોઈન્ટ જશે. હા, થોડું એક પિક્સલની લાઈન આવે તો બહુ માઇનર છે, એટલા માટે આપણે નિયરેસ્ટ કર્યું. અહીંયાથી એમ કરીને કરી દીધી. ઓકે, હવે આ લેયરને ગ્રુપને નીચે લઈ લેવાનું. એટલે બોડીની ઉપર આવી ગયું. લાસો ઓન કરી દીધા. લાસાને બી કંટ્રોલ ટી, બ્લરમાં છે એટલે એમ કરીને ખેંચી લેવાનું. પછી આ ફાઇલને ક્રોપ. એટલે નેગેટિવનો રિપીટ ને બોડીનો રિપીટ એક કરવા માટે આ ચાલે. જો દામનની જ્યારે ડિઝાઇન આવે ને તો આ કરવું જ પડે. પછી તમારે અલગ અલગ રિપીટ નહીં ચાલે. સાડીમાં ચાલે, કારણ કે સાડી તો 6:30 થી આગળ કઈ જવાનું એનો કોઈ રિપીટ લાગે નહીં, પણ દામન તો કિલોમીટરમાં છપાય તમારું આખું. હા, એમાં રિપીટ બંનેનો સરખો આવવું જોઈએ. તો આ ડિઝાઇન આપણી સેમ થઈ ગઈ ને. ઓકે, આ રીતે તમારે નેગેટિવનો રિપીટ બેસાડવાનો. જો પિન સાઇઝ નેગેટિવ પરફેક્ટ.